હેતુ બહિર્ગોળ લેન્સ વડે વસ્તુને જુદા જુદા અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવો. સાધન સામગ્રી બહિર્ગોળ લેન્સ, લેન્સનું સ્ટેન્ડ, માપપટ્ટી, સળગતી મીણબત્તી અને પડદો. એક બહિર્ગોળ લેન્સ લો, તેને સ્ટેન્ડ પર ગોઠવો. માપપટ્ટીની મદદથી 50 સેમી દૂર સળગતી મીણબત્તી મૂકો. અવલોકન મીણબત્તીને 50 સેમી દૂર મૂકતા મીણબત્તીનું પડદા પર પ્રતિબિંબ ઉલટું દેખાશે. મીણબત્તીને 40 સેમી દૂર મૂકતા પડદા પર પ્રતિબિંબ ઉલટું દેખાશે. મીણબત્તીને 30 કિમી દૂર મૂકતા પડદા પર 30 સેન્ટીમીટર દૂર મૂકતા મીણબત્તીનું પ્રતિબિંબ ઉલટું દેખાશે. મીણબત્તીને 20 સેન્ટીમીટર દૂર મૂકતા મીણબત્તીનું પ્રતિબિંબ ઉલટું દેખાશે. મીણબત્તીને 10 સેન્ટીમીટર દૂર મૂકતા મીણબત્તીનું પ્રતિબિંબ ચત્તું દેખાશે. નિર્ણય બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે. બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે. આ પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું અને નાનું તથા સમાન કદનું મળે છે. બહિર્ગોળ લેન્સ વડે આભાસી પ્રતિબિંબ ચત્તું અને વસ્તુ કરતાં મોટું મળે છે. નમસ્કાર.